ઈસુના નામે પ્રાર્થના કેવી રીતે કરવી? ભાગ 11. આજનો વિષય: શું તમે ફક્ત આશીર્વાદ મેળવવા માટે ઈશ્વરને શોધો છો કે પછી તેમને વધુ સારી રીતે ઓળખવા માટે પણ સમય કાઢો છો? પ્રાર્થનામાં ઈશ્વરની ઈચ્છા કેવી રીતે શોધવી? યોગ્ય નિર્ણય માટે કેવી રીતે પ્રાર્થના કરવી? ઈશ્વરનું માર્ગદર્શન કેવી રીતે ઓળખવું? જય ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ હું તમને એક પ્રશ્ન પૂછું. જો ઈશ્વર આજે તમારી દરેક પ્રાર્થનાનો જવાબ તરત જ ન આપે તો પણ શું તમે દરરોજ તેમને ઓળખવા માટે સમય કાઢશો? આ પ્રશ્ન પર થોડો વિચારો. ઘણા લોકો ઈશ્વર પાસે ફક્ત કંઈ મેળવવા જાય છે, પરંતુ બાઇબલ આપણને શીખવે છે કે ઈશ્વર સાથેનો સંબંધ સૌથી મોટો આશીર્વાદ છે. નાની ઝલક. ભાગ 1 થી ભાગ 10. આ શ્રેણીમાં આપણે અત્યાર સુધી ઘણું શીખ્યા છીએ. ભાગ 1: પ્રાર્થના શું છે? ઈસુના નામે પ્રાર્થના કેવી રીતે કરવી? ભાગ 2: શું છે ઈશ્વર પ્રાર્થનાનો જવાબ કેવી રીતે આપે છે? ભાગ 3: શું છે પ્રાર્થના માટે સમય, સ્થળ અને બાઇબલ વાંચવાની જરૂરિયાત? ભાગ 4: શું છે પ્રાર્થના હૃદયનું મહત્વ? ભાગ 5: શું છે બીજાઓ માટે પ્રાર્થના અને આભાર? ભાગ 6: શું છે મન પ્રત્યે શું કરવું? ભાગ 7: શું છે સ્તુતિ, આરાધના અને પ્રાર્થનાનો ફરજ? ભાગ 8: શું છે વિશ્વાસ સાથે પ્રાર્થના અને ઈશ્વર પર ભરોસો? ભાગ 9: શું છે ઉપવાસ અને સાચા ઉપવાસનો અર્થ? ભાગ 10: શું છે ઉપવાસનું જીવનમાં સ્થાન અને ઉપવાસ દરમિયાન શું કરવું અને શું ન કરવું? જો તમે અગાઉના ભાગો હજુ સુધી જોયા નથી તો કૃપા કરીને ભાગ 1 થી ભાગ 10 જરૂર જુઓ. આ શ્રેણી એક પછી એક શીખવવા માટે તૈયાર કરવામાં આવી છે. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. જો તમારી સામે બે સારા રસ્તા હોય તો તમે ફક્ત પોતાની સમજણ પર ચાલશો કે ઈશ્વર પાસે માર્ગદર્શન માંગશો? ચાલો હવે આજનો વિષય સમજીએ. આજનું બાઇબલ વચન છે નીતિ વચન 3:5-6. તારા પૂરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને પોતાની સમજણ પર આધાર રાખશો નહીં. તારા સર્વ માર્ગોમાં તેમને ઓળખ અને તેઓ તારા માર્ગને સીધા કરશે. પહેલું, ઈશ્વરની ઈચ્છા કેવી રીતે શોધવી? ઈશ્વરની ઈચ્છા જાણવા માટે સૌથી પહેલાં તેમની પાસે પ્રાર્થના કરો. પછી બાઇબલ વાંચો. ઈશ્વરનું માર્ગદર્શન ક્યારેય તેમના વચનોના વિરોધમાં નહીં હોય. તેથી ઈશ્વરનું વચન આપણું પ્રથમ માર્ગદર્શન છે. બાઇબલનું વચન કહે છે, નિઃશસ્ત્ર 19:5, તમારું વચન મારા પગ માટે દીવો અને મારા માર્ગ માટે પ્રકાશ છે. બીજું, જ્યારે બે સારા વિકલ્પો હોય ત્યારે શું કરવું? ઉતાવળ ન કરો, પ્રાર્થના કરો. બાઇબલના સિદ્ધાંતો પર વિચાર કરો. ઈશ્વર પાસે જ્ઞાન માંગો. જરૂર પડે તો પરિપક્વ ખ્રિસ્તી આગેવાનો અથવા વિશ્વાસુ ભાઈ બહેનોની સલાહ લો. પછી વિશ્વાસ સાથે નિર્ણય લો. વચ્ચે એક ફરી હું તમને પ્રશ્ન પૂછું. શું તમે કોઈ મહત્વનો નિર્ણય લીધા પહેલા ઈશ્વર પાસે પ્રાર્થના કરો છો? જો નથી કરતા તો આજથી આ સારી ટેવ શરૂ કરો. બાઇબલનું વચન કહે છે આપણને યાકોબ 5, જો તમારામાં કોઈને જ્ઞાનની ખોટ હોય તો તે ઈશ્વર પાસે માગે
જે બધાને ઉદારતાથી અને ઠપકો આપ્યા વગર આપે છે અને તેને આપવામાં આવશે. ત્રીજું, ઈશ્વરનું માર્ગદર્શન કેવી રીતે ઓળખવું? ઈશ્વરનું માર્ગદર્શન બાઇબલના વચન સાથે મેળ ખાતું હોય છે. પાપ તરફ દોરી જતું નથી, આપણને ઈશ્વરની નજીક લાવે છે. પ્રેમ, સત્ય અને પવિત્રતા તરફ દોરી જાય છે. ઈશ્વર ઘણીવાર પોતાના વચન, પ્રાર્થના, પવિત્ર આત્માના કાર્ય દ્વારા માર્ગદર્શન આપે છે. બાઇબલનું વચન યોહાન 16:13 જણાવે છે, જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. આજનો મુખ્ય સંદેશ છે, ઈશ્વરને ફક્ત આશીર્વાદ માટે નહીં, પરંતુ તેમને વધુ સારી રીતે ઓળખવા માટે શોધો. જ્યારે નિર્ણય લેવાનો હોય ત્યારે પ્રાર્થના કરો, બાઇબલ વાંચો અને ઈશ્વર પર ભરોસો રાખો. છેલ્લો એક પ્રશ્ન હું તમને પૂછું, જો ઈશ્વર તમને તમારી ઈચ્છા કરતાં અલગ માર્ગ પર લઈ જાય તો શું તમે વિશ્વાસથી તેમની પાછળ ચાલશો? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આપો. આગામી ભાગમાં આપણે શીખીશું કે પ્રાર્થના પછી કેવી રીતે જીવવું. શું માત્ર પ્રાર્થના પૂરી છે કે પછી ઈશ્વર વચન પ્રમાણે યાતના પાલન પણ જરૂરી છે? વિશ્વાસ અને યાતના પાલન વચ્ચે શું સંબંધ છે? જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પોતાના વચનમાં વધારતા રહે, સાચું માર્ગદર્શન આપે અને તમારા દરેક નિર્ણયમાં તમારી સાથે રહે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં.